પશુપાલક મિત્રો, ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની આપણે વાત કરીએ તો આજે જ વિહાણેલી ભેંસ છે। ત્રીજા વેતરમાં ભેંસ છે। ગામની વાત કરીએ તો ગામ પીઠવડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીમાં ભેંસ જોવા મળશે। ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત 90,000 રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે। ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે। આંચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કહેવું છે। ભેંસના માલિકના ફોન નંબર તથા વધારે ભેંસની વિગત આપેલ વિડીયોમાં આપ જોઈ શકો છો। ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી આપ વધારે માહિતી મેળવી શકો છો। વિડીયોના માધ્યમ થ્રુ દેખાઈ રહેલી આ 2 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો 7 થી 8 દિવસની ભેંસ વહિયાઈ ગયેલી છે। ત્રીજા વેતરમાં ભેંસ વિહાણેલી છે। ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત 85,000 રૂપિયા કિંમત રાખેલી છે ભેંસની। કયા ગામમાં જોવા મળશે આ ભેંસ? તો કે આ ભેંસ ટાટમ ગામમાં જોવા મળશે। તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદમાં આ ભેંસ આપને જોવા મળશે। ભેંસ ઊંચાઈ લંબાઈ એકદમ ભેંસની કમ્પ્લીટ છે। આંચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કહેવું છે। ભેંસના માલિકના ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો, વધારે માહિતી મેળવી શકો છો। 3 નંબર ઉપર વિડીયોમાં દેખાઈ રહેલી આપણે ભેંસની વાત કરીએ તો ભેંસ 7 થી 8 દિવસની ભેંસ કાચી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી। સંપૂર્ણ જવાબદારી સાથે ભેંસ આપવાની છે। આંચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે એવું ભેંસના માલિકનું કહેવું છે। કયા ગામમાં ભેંસ જોવા મળશે? તો કે આ ગામ દાદરમાં ભેંસ જોવા મળશે, જેને તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ લાગે છે। ભેંસની વધારે માહિતી માટે આપણે ભેંસની વેચાણ કિંમતની વાત કરીએ તો કિંમત 1,45,000 રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે। કિંમતમાં રૂબરૂમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે એવું ભેંસના માલિકનું કહેવું છે।